ભેસ્તાન વિસ્તારમાં ઘર પાસેથી મળી આવેલ કાચબાને રમાડતી વેરાએ બાળકને બચકું ભરી લેતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો હતો. મૂળ મહારાષ્ટ્રના વતની અને હાલ ભેસ્તાનમાં સંગમ સોસાયટીમાં રાજુભાઈ ગોગે પત્ની તેમજ ખંડુ નામના 1 વર્ષના બાળક સાથે રહે છે. બુધવારે રાત્રે 8:30 વાગ્યાના સમયે રાજુભાઈ નોકરીથી ઘરે આવ્યા હતા. ત્યારબાદ તે જમીને ખંડુને લઈને વોકિંગ માટે નીકળ્યા હતા. ત્યારે ઘર પાસેથી રાજુભાઈને એક કાચબો મળી આવ્યો હતો. રાજુભાઈએ તે કાચબાને ઉચકીને ખંડુના હાથમાં આપતા તેને રમાડી રહ્યો હતો. તે દરમિયાન તે કાચબાએ ખંડુના ગાલ પર બચકું ભરી લીધું હતું, જેથી બુધવારે સવારે રાજુભાઈ ખંડુને લઈને નવી સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે લઈ આવ્યા હતા. જી, તમારું નામ? હા, મારું નામ ડૉક્ટર ખુશ્બુ ચૌધરી છે. હું અસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે પીડિયા ડિપાર્ટમેન્ટમાં છેલ્લા 6 વર્ષથી કામ કરું છું. ગઈકાલે અમારી પાસે 1 વર્ષનું બાળક આવ્યું હતું કેજ્યુઅલ્ટીમાં. એના ગાલના જમણા ભાગ પર કાચબો કડી ગયો હતો. એ કાચબો એમના ઘરમાં જ હતો, જે પેટ પ્રાણી તરીકે જ હતું. સામાન્ય રીતે કેવું કે આ બાળકને કોઈ ભારે લક્ષણો નહોતા, ખાલી ગાલ પર સામાન્ય સ્ક્રેચ હતું, તેનું ડ્રેસિંગ કર્યું હતું. કોઈ શરીરના બીજા અવયવ પર પણ કોઈ ભારે નુકસાન થયું નહીં હતું. આમ સામાન્ય રીતે સાદા કાચબા ઘરના કેવી રીતે હોય એવું કોઈ ભારે નુકસાન થતું નથી, પણ દરેક પેરેન્ટ્સે થોડી સાવચેતી રાખવી જોઈએ કે અજાણતા બાળકને કોઈ બીજું જાનવર કે ભારે કડી જાય અને આપણને ખ્યાલ ન રહે અને લક્ષણો વધી જાય કે એવી કંઈ તકલીફ ના થાય. પણ કાચબો કરડવાથી મોટી નુકસાની થતી નથી.